અચાનક મિત્રો ગિરનાર લીલી પરિક્રમા રાતના 12 વાગે થઈ ચાલુ। બધા લોકોના મનમાં એવું હતું કે ગિરનારની લીલી પરિક્રમા બંધ છે, પણ મિત્રો ગઈ રાત્રે રાતના 12 વાગે જે ઘટના જોવા મળી છે એ ભાઈ બહુ ચોંકાવનારા સમાચાર અત્યારે હાલ આપણને 2 નવેમ્બરની સવારે મળી રહ્યા છે। મિત્રો બધા લોકોના મનમાં એવું હતું કે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવી છે, બંધ કરી દેવામાં આવી છે, પણ મિત્રો છતાંય રાતના 12 વાગે મિત્રો જે પરિક્રમા ચાલુ થઈ છે અને જ્યાં જે પબ્લિક જોવા મળી છે એ જોઈને ભાઈ તમારા પણ હોશ ઉડી જશે। ખરેખર ઘણા બધા લોકોને પછતાવો થશે કે અમારા મનમાં તો એવું જ હતું કે ગિરનારની લીલી પરિક્રમા બંધ છે, પણ ના મિત્રો ના, અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। મિત્રો તમે બધાએ જોયું હશે કે વરસાદના કારણે આ પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી હતી, બંધ કરી દેવામાં આવી હતી। તમે આવા સમાચાર સાંભળ્યા હશે, પણ મિત્રો તમે એવા સમાચાર નહીં સાંભળ્યા હોય કે રાતના 12 વાગે પરિક્રમા ચાલુ થઈ। તો મિત્રો અત્યારે હાલ આપણે તમને નવા સમાચાર બતાવી રહ્યા છીએ। તો મિત્રો આપણે વાત કરીએ કે લીલી પરિક્રમા રાતના 12 વાગે શું ચાલુ થઈ? તો હા મિત્રો હા, અત્યારે હાલ મળતી માહિતી મુજબ સમાચાર મળી રહ્યા છે પરિક્રમા રદ નહોતી થઈ। પરિક્રમા કોના માટે રદ હતી? આપણા જેવા ભાવિ ભક્તો માટે પરિક્રમા રદ હતી, પણ મિત્રો જે ત્યાંના સાધુ સંતો હતા એ તો પરિક્રમા કરવાના જ હતા। તો મિત્રો રાતના 12 વાગે આ પરિક્રમા ચાલુ થઈ છે અને મિત્રો સાધુ સંતો દ્વારા આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે। છતાંય મિત્રો આ પરિક્રમા જ્યારે રાતના 12 વાગે ચાલુ થવાની હતી ત્યાં મિત્રો હજારોની ભીડ જોવા મળી હતી। ઘણા બધા લોકોએ અંદર ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ મિત્રો તમે બધાએ જોયું હશે કે આપણને 2 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી અને સમાચાર આપવામાં આવ્યા હતા કે સાધુ સંતો જ આ પરિક્રમા પૂર્ણ કરશે। એટલે મિત્રો જે અન્ય કોઈ વ્યક્તિઓને જવા નહોતા દેવામાં આવ્યા, પણ મિત્રો ત્યાં હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી। ઘણા બધા લોકોએ અંદર ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ મિત્રો સાધુ સંતોએ જે નિર્ણય કર્યો છે એ બહુ સારો નિર્ણય છે, કારણ કે વરસાદના કારણે જો આ પરિક્રમા ચાલુ રાખવામાં આવોત તો ઘણું બધું નુકસાન પણ આવી શકત, ઘણા બધા લોકોને ઈજા પણ પહોંચોત। તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।